મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે, જેમાં દર 4 મહિને તમને 2,000 રૂપિયા, વર્ષે ટોટલ 6,000 રૂપિયા છે એ સહાય તરીકે આપવામાં આવે છે. હવે મિત્રો, જુલાઈ મહિનાની અંદર તમારે એક કામ કરવાનું છે, તો જ તમને 2,000 રૂપિયાનો હપ્તો છે એ જમા થશે, અન્યથા તમારો હપ્તો છે એ પેન્ડિંગ રહેશે. તો શું છે તમામ માહિતી એના વિશે સંપૂર્ણ વિગત તમે આ વિડીયોની અંદર જોશો, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો કે જિલ્લામાં 1.71 લાખમાંથી 1.7 લાખ ખેડૂત ખાતેદારોની નોંધણી છે એ કરાવેલી છે. ખેડૂતો 10મી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી તે વંચિત રહેશે. એટલે કે મિત્રો, જે ફાર્મર કાર્ડ તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ઓનલાઈન, એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે. હું તમને એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તો ત્યાંથી પણ તમે જોઈ અને કઢાવી શકો છો અથવા તો રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો મિત્રો, રજિસ્ટ્રેશન ન કરાવનાર જે 38% ખેડૂતો છે એમના ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ છે એ નહીં મળે. તો વહેલી તકે તમારે છે એ અહીં 10 જુલાઈ પહેલાં રજિસ્ટ્રેશન કરાવી લેવું. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટ્રેક્ટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે. આમ છતાં અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં 1.71 લાખમાંથી અત્યારે સુધીમાં 1.7 લાખ ખેડૂતોએ નોંધણી છે કરાવી છે. ખેડૂતો 10મી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો એમને આગામી જે હપ્તો છે એ પીએમ કિસાન હપ્તાથી તે વંચિત રહેશે. જ્યારે આગામી 10 જુલાઈમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર 38% ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ છે એ મળી શકશે નહીં. સરકારી કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજિસ્ટ્રેશન તમારે ફરજિયાત કરાવવું પડશે. કેન્દ્ર સરકાર ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારશ્રીઓએ ફાર્મરી રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી છે એ કરાવી ફરજિયાત કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં કુલ 1.71 લાખ જેટલા એક્ટિવ ખેડૂત ખાતેદારો કે જેઓ પીએમ કિસાન હેઠળ લાભ છે એ મેળવી રહ્યા છે, જેમાં 1.7 લાખ જેટલા ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશનની કાર્યવાહી છે એ પૂર્ણ કરી છે, એટલે કે એમના જે કાર્ડ છે એ બની ગયા છે. બાકી જ્યારે 64,000 જેટલા ખેડૂતોએ હજી પણ આ રજિસ્ટ્રેશન છે કરાવેલું નથી, અને 10 જુલાઈ સુધીમાં જો તમે રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમને હપ્તો નહીં મળે. એટલા માટે ફરજિયાત તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી છે એ કરાવવા અનુરોધ કરાયો છે, પરંતુ બાકીના ખેડૂતો રજિસ્ટ્રેશન માટે આગળ આવતા જ નથી. હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશનનો મુખ્ય ઉપયોગ કૃષિ અને સંકલન વિભાગનો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પૂરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજિસ્ટ્રીથી ખેડૂતોની નોંધણી પ્રસ્થાપિત કરી શકાશે, તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથીને છે એ પહોંચાડવા માટેનો છે. હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. જિલ્લાના તમામ ગામમાં કેમ્પ પણ એનું આયોજન છે એ કરવામાં આવેલું છે. મિત્રો, અહીંયા તમે જોશો કે 12 ગામ રહેતા જે ખેડૂતો છે એમને ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો અહીંયા આપેલી છે. 12 ગામ રહેતા ખેડૂતો, જેમાં આ વેબસાઇટ આપેલી છે gjfr.agritech.gov.in/farmer-registry.gj. તો આ વેબસાઇટ છે, આના પર સેલ્ફ રજિસ્ટ્રેશન તમે કરી શકો છો, અથવા તો કોઈ પણ નજીકનું જે CSC સેન્ટર જ્યાં કમ્પ્યુટર સહાયતા કેન્દ્ર હોય ત્યાં જઈ અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે તમામ ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના જે ઉતારા છે 7/12/8, એની વિગત તમારે આધાર કાર્ડ સાથે લિંક હોય તે પ્રમાણે એક મોબાઈલ નંબર સાથે લઈ જવા અથવા તો અન્ય મોબાઈલ સાથે રાખવો ખાસ જરૂરી છે. અને દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાની રહેતી નથી, ફક્ત વિગતો માટે જ ઓપરેટરને બતાવવાની હોય છે. બાકી કોઈ ઝેરોક્ષ છે તમારે નથી આપવાની, માત્ર તમારે જે આ દસ્તાવેજ છે લઈ જવાના છે અને ત્યાં માત્ર વિગત જોઈ લઈએ એટલે પરત તમારે લઈ લેવાના છે. તો મિત્રો, આ રીતે સૌપ્રથમ તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ત્યાર પછી જ તમને 2,000નો હપ્તો છે મળશે.
આશા રાખું છું કે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.